टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભીષણ આગ અને તેમાં કાપડનું ગોડાઉન બળીને ખાખ. અમદાવાદમાં ફરી એકવાર ભીષણ આગથી મચી અફરાતફરી. અમદાવાદના ખોખરામાં આવેલા એક કાપડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 21થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કર્યા. કલાકો બાદ ફાયર વિભાગને આગ કાબૂમાં કરવામાં સફળતા મળી. તો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે શરણમ 5 બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. ઇમારતમાં એક માળનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને ધાબા પર ગેરકાયદે શેડ ઊભો કરી દેવાયો હતો. તો બહુમાળી ઇમારતમાં ફાયર સેફટીના સાધનો પણ બંધ હાલતમાં હોવાની માહિતી સામે આવી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ હવે ફાયર વિભાગની ટીમોએ નિયમોના ઉલાળ્યા મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે. ये गोडाउन है जिसमें कपड़े काफ़ी रखे हुए हैं और इमीडिएटली हमारी फायर टीम यहाँ पहुँची है और फायर फाइटिंग स्टार्ट करने के लिए उन्होंने जो डोर था डोर एक्सेस किया, उसको तोड़ा और फोर्सफुली एंट्री करके फायर फाइटिंग शुरू की. अभी आप देख रहे हैं कि कूलिंग एक्टिविटी चल रही है, फायर अंडर कंट्रोल है और तकरीबन हमारे 35 to 40 जवान यहाँ पे लगे हुए हैं फायर फाइटिंग करने में और 12 से 15 गाड़ियाँ हैं जो कंटिन्यूस फायर फाइटिंग में लगी हुई है. तकरीबन 2 लाख लीटर जैसा पानी हमारा